તો જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. સવારનું મસ્ત વાતાવરણ આ છે. આ કારબા છે જે પાણી ભરવા માટે મહીસાગર નદી આવે છે. અને તો મિત્રો આપણે આપણા ખેતરમાં અહીંયા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આપણું ખેતર. તો જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા એક લોંગ વિડીયોની અંદર. મિત્રો આજે તમે જે થંબનેલ જોયું તે આપણે સવારે સવારે મસ્ત વાતાવરણ હતું અને આવી ગયા છે મહીસાગર નદીના કિનારે. અને મિત્રો વિડીયો શૂટ કરીએ છીએ મહીસાગર નદીના કિનારે. આપણે પાણી ભરવા માટે આવ્યા હતા કારબા લઈને. અને આ ગાડી પર આપણે મિનિમમ 501 મીટર થાય છે ઘરેથી મહીસાગર નદી. પણ મિત્રો ચાલતા આટલું બધું પાણી ઘરે નહીં લઈ જવાતું, એટલા માટે આપણે ગાડી પર કારબા લઈને આવી ગયા છે. અને સવાર સવારનું મસ્ત વાતાવરણ છે. અહીંયા આપણે સવારે સવારે આવે ને તો મસ્ત વાતાવરણ જોવા મળે છે તમને. અહીંયાનું તમને વાતાવરણ પણ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો સવાર સવારનું મસ્ત વાતાવરણ. આ છે આપણે મહીસાગર નદી, તમે જોઈ શકો છો. અહીંયા કપડાં ધોવા માટે પથ્થર પણ મૂકેલા છે. અને આજુબાજુનો નજારો પણ તમે જોઈ શકો છો. સવાર સવારનો વીઆઈપી નજારો છે, જોઈ શકો છો. અને આ છે આપણી બાઇક. અને આ કારબા પડેલા છે આપણી લોડ પ્લેટિના. અને આ કારબા છે જે પાણી ભરવા માટે મહીસાગર નદી આવે છે. અને આપણે થોડુંક અહીંયા ખેતર આવેલું છે ને, તો કોમ પણ હતું જો મેથી નાખેલી છે. તો મિત્રો ચલો આપણે મેથી જોતા આવીએ અને કારબા પછી ભરી લઈએ. મિત્રો આ મહીસાગર નદી હોય છે, આ આપણી બાઇક છે. અને એના પરથી આપણે આ કારબા નીચે ઉતારી અહીંયા તમે જોઈ શકો છો. આપણે અહીંયા મૂકી દઈએ છીએ. ફરી આવે એટલા કારબા નદીમાંથી ભરીને ઘરે લઈ જવાના છે. તો પહેલાં તો આપણે બાઇક સ્ટાર્ટ કરી અને આપણું ખેતર છે ત્યાં જઈએ. ચલો મિત્રો અહીંયા બાઇક પાર્ક કરી અને આપણે જવા લાગે છે આપણા ખેતરની તરફ. અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ખેતર આવેલું છે. ખેતરમાં જવાનું છે. ખેતરમાં મેથીની ભાજી નાખેલી છે. અને આજુબાજુ મસ્ત વાતાવરણ અહીંયા તમે જોઈ શકો છો સવારના 6 વાગ્યાનું. તો મિત્રો આપણે આપણા ખેતરમાં અહીંયા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આપણું ખેતર છે. અને મેથી નાખેલી છે. એ ગાડી જે મેથીની ભાજી છે અહીંયા તમે જોઈ શકો છો. મેથીની ભાજી હું તમને ઝૂમ કરીને નીચેથી પણ બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો આપણું ખેતર છે. અને આ આજુબાજુનો મસ્ત એવો મહીસાગર નદીનો નજારો છે. આ છે આપણી બાઇક. અહીંયા આપણી બાઇક મૂકીને આગળ આવે તો આપણે તમે જોઈ શકો છો નજારો તો એકદમ જોરદાર છે. અને મહીસાગર નદીના કિનારે આપણે પહોંચી ગયા છીએ. મિત્રો આ ગાડી છે મેથી છે. ઉપરની સાઈડ છે ને મૂળા પણ નાખેલા છે. તો ચાલો તમને મૂળા પણ બતાવી દઉં આગળ જઈ. આપણું ખેતર છે, અહીંયા મેથી નાખી દી. આજુબાજુનો ખેતરો પણ અહીંયા તમે જોઈ શકો છો. અને મસ્ત એવો નજારો છે. અને મિત્રો આપણે સવારમાં અહીંયા ફરવા માટે આવ્યા હતા. મસ્ત લોકેશન છે. મસ્ત એવો કુદરતી નજારો જોવા મળે છે સવારમાં. આ છે બીજું પાર્યું આપણું, મતલબ અહીંયા બીજું ખેતરમાં મોટી મોટી મેથી થઈ ગઈ છે. એ તમે જોઈ શકો છો. કાલે જ પાણી વાળ્યું હતું. તો આ છે આપણે કંઈક મહીસાગર નદીનો મસ્ત નજારો, જોરદાર નજારો છે. સવારે સવારે આવો તો અહીંયાનો નજારો તો તમને જોવાનો થશે. મેં જોઈ શકો છો વીઆઈપી નજારો છે. આ પાણી પણ કાલે વાળ્યું હતું આપણે આ ખેતરમાં. સવારે સવારે અહીંયા ફરવા માટે આપણે આવ્યા છીએ. અને આ મૂળા નાખેલા છે, તમે જોઈ શકો છો. તો એન્જોય કરો. આપણે હજુ પાણી ભરવાનું બાકી છે, તો થઈ જાય અને પાણી પણ ભરી લઈએ. અને આપણે ખેતરમાં જોવા માટે જતા કે મેથી ઉપાડવાની થઈ ગઈ છે કે નહીં, જોઈ લીધું છે. અહીં આપણે પાછા વળી ગયા છીએ. આપણે કિનારે જવા માટે પાણી ભરવાનું છે ત્યાં. તો મિત્રો આ બ્લોગ તો મસ્ત આવતા જ રહેશે આપણી ચેનલ પર. તો સપોર્ટ કરતા રહેજો અને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. મજા આવવાની છે ટૂંક સમયની અંદર. તમે જોઈ શકો છો જોરદાર નજારો. તો ચલો આપણે આપણી બાઇક લઈ અને પાછા પાણી ભરવા માટે જતા રહીએ. પાણી ભરી અને મસ્ત મજા પાડીએ છીએ. આગળનો વિડીયો જોવો તમે. મિત્રો ઉપરની સાઈડ જે 2 ખેતર છે, 2 ચારા બનાવેલા, એમાં તો મેથી નાખેલી છે. અને અહીંયા મિત્રો અહીંયા ખેતર પડતર નાખી મૂક્યું છે આપણે. અહીંયા ટૂંક સમય ઉપરની મેથી નીકળી જાય એટલે અહીંયા પણ આપણે મેથી નાખવાની છે. અને આ તમે મસ્ત નજારો એક ખાલી આનંદ લો. અહીંયાનો નજારો જોવાલાયક વીઆઈપી. સવારે સવારે તો તમે આવો અને સૂર્ય ઉગવાનો ટાઈમ હોય તો એકદમ જોરદાર ઝક્કાસ નજારો જોવા મળે છે. અને કંઈક આજુબાજુનો નજારો. આપણી બાઇક થઈ પડી છે, તમે જોઈ શકો છો.
મસ્ત મહીસાગર નદીનો નજારો છે. અહીંયા પાણી પણ ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો મિત્રો. કારબા ભરાઈ ગયા છે અને આપણે અહીંયા આપણી એક કારબો છે ને કુવાએ મૂકવાનો હતો. મિત્રો આપણે એક કારબો કુવાએ મૂકી દે છે. આપણો છે કૂવો અને અહીંયા આપણે કારબો અહીંયા મૂકી દઈએ છીએ. અહીંયા ડાગરનું કામ ચાલે છે. તો વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.